રમણ ભમણ કર્યું છે. જો છે પારસ કાકા વ્લોગ બનાવે છે, જેમાં આજ ઓટાનું કામકાજ પૂરું થઈ ગયું છે. તમે નહીં જમરૂખડી હાવ નાની છે ને તમે ફળ જોવો એમાં. જય માતાજી બધા મિત્રો, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે એક આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે મિત્રો હું આવી ગયો છું અમારા જીવદયા ટીમ ડુટ્સના સ્થળ ઉપર. અને મિત્રો આજે ખૂબ જ આનંદ થાય છે, કારણ કે જે અમારે પક્ષીઓનો બીજો ઓટલો બનાવવાનો હતો, કારણ કે આપણે ટૂંક જ સમયમાં ચોમાસું આવશે એટલે શણ ન પલી જાય એટલા માટે આપણે સરસ મજાનો બીજો પક્ષીઓ માટે ઓટલો બનાવ્યો છે. તો જોવા તમે સરસ મજાનો આ શેડ છે અને નીચે જોવો સરસ મજાનો પક્ષીઓનો ઓટલો બનાવ્યો છે. અને આમાં આપણે શણે નાખશું એટલે છે ને જો શણ પલ્લી નહીં શકે અને આમાંથી છે ને પક્ષીઓ ખાઈ શકે. અને આજે અમારા સ્થળ ઉપર છે ને જો બધું આ રમણ ભમણ કર્યું છે. જો આ રમણ ભમણ કર્યું છે, કારણ કે આપણે બધું આ ઓટા બનવાનું કામકાજ ચાલુ હતું એટલે બધું આમનામ પડ્યું હોય. એટલે જો સરસ મજાના આ છે બધા મહેમાનો જે સરસ મજાનો ઓટલો બનાવ્યો છે. અને આંપા મારા કાળુભાઈ છે ને જો અત્યારે ઝાડવા પાય છે, કાંઈ ઘટે નહીં એમ. શું કહો છો તમે? દાંત કાઢે એકલા. અને મિત્રો આજે વાતાવરણ કંઈક અલગ છે, કારણ કે અહીંયા ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. કેમ હું છું તો મિત્રો હું ઝાડવા પાવા આવ્યો છું ભાઈ તડકાનો, બરોબર. અને આ ગ્લાસ પીવાનો હતો, કારણ કે પાણી પીવા માટે આ ગ્લાસ અમે અહીંયા રાખ્યું, સમજો. એટલે આવા ગ્લાસ પીડાય ને એટલે લોકોને એમ થાય કે નાના ભાઈ પાણી પીવે છે પક્ષીઓ. એટલે જો ભાઈ ઝાડવા આમ જો કેવા લીલાછમ થઈ ગયા છે. તડકો છે, પારસ કાકા વ્લોગ બનાવે છે, જેમાં આજ ઓટાનું કામકાજ પૂરું થઈ ગયું છે. તમે નહીં તો લઈ જાઓ, બધો નજારો બતાવો. ઉપરથી પાણી આવે છે, જોવો મિત્રો, કાંઈ ઘટે નહીં, એક નંબર છે. તો હું વિચારું છું કઈ લાઈનમાં મૂકવું, નળી કાઢવા જવાનું છે, કારણ કે નળી થોડીક તૂટી પડી છે, સમજ્યા તમે? એવું હું નળી કાઢી આવું છું મારો ભાઈ, એટલે સુધીમાં તમે તમારું કામ ચાલુ રાખો. એટલે જો કાળુભાઈ કીધું એમ અત્યારે સરસ મજાનો પક્ષીઓનો ઓટલો પણ બની ગયો છે. જો તમે કાંઈ ઘટે કાંઈ ન ઘટે એવો. મિત્રો અત્યારે આપણે છે ને જો સરસ મજાના ઝાડવા પાઈ રહ્યા છીએ. અને આજે બપોરે જમીન તરત આવી ગયા હતા, પણ મિત્રો અમને તડકો નથી લાગતો એટલે ઝાડવા પાણીની ફૂલ મોજ આવે છે, કાંઈ ઘટે નહીં. અને મિત્રો ખાસ હું એક તમને સરસ મજાની એક વસ્તુ દેખાડવાનું છું જે પક્ષીઓ ખાઈ શકે. પણ તમે વૃક્ષ જોવે ને, તમે જો આ જમરૂખડી છે. અને આમાં કાળુભાઈ તમે જમરૂખ જોયા? હે કાળુભાઈ, આમાં તમે જમરૂખ જોયા? કવડા છે આમાં, મોટા મોટા જમરૂખ આવી ગયા. જો તમે હાવ જમરૂખડી જોવો મિત્રો, અને જમરૂખ જોવો, આમાં બે જમરૂખ આવી ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, જો આવા સરસ મજાના જો આ જમરૂખડી મોટી થઈ જાય ને આમાંથી પક્ષીઓ છે જે ફળ ખાઈ શકે. અને તમે જો આ નાના જમરૂખ નથી હો, પાકી ગયેલા. આમ જો આ જમરૂખડી હાવ નાની છે ને તમે ફળ જોવો એમાં. એટલે જો સરસ મજાનું સાથોસાથ ઝાડવા પાવાનું કામકાજ ચાલુ છે, એટલે એવું બધું છે. અને જો આ જમરૂખડી પણ નાની છે ને આમાં જમરૂખ જોવો તમે, ઘણા બધા જમરૂખ આવી ગયા છે. એટલે અમને દિલથી આનંદ થાય છે કે આવું સરસ મજાના ફળ પણ આવી ગયા છે, એટલે પક્ષીઓ આમાંથી ખાઈ શકશે. અને આમ જો સરસ મજાનું પાણી જાય છે, કાંઈ ઘટે નહીં. જો આ એક લાઈન પી ગઈ હતી, હવે આ લાઈનમાં આપણે મેલ્યું છે, આખી પી જાય એટલે પછી ત્રીજી લાઈનમાં મેલશું. અને આ જો સબૂતરો જો તમે, કાંઈ ઘટે કાંઈ ન ઘટે, એટલે એવું બધું છે. જો તમે સરસ મજાનું પાણી આવે છે. અને અત્યારે જો તમે આ સરસ મજાનો સૈયો જો, અહીંયા તમે આવો ને તમને મોજ આવી જાય. આ વૃક્ષ છે ને અહીંયા જો આ સૈયા બેહો ને તમને આનંદ આવી જાઓ. સૈયા ઉભા રહ્યો એટલે તમને બહુ મજા આવે ને ઠંડો પવન આવે. અને જો આ અમારો પક્ષીઓનો ઓટલો જો સરસ મજાનો, આ એક ઓટલો બનાવ્યો. અને અત્યારે છે ને જો આ બીજો ઓટલો બનાવ્યો છે, કારણ કે ચોમાસામાં સાણી ન પલ્લે કે નહીં, એટલા માટે આ બધું તમારા સપોર્ટથી મેં સેવાનું કાર્ય ચાલુ કરી છે. અને જો અહીંથી આમ નળી દોડાવેલી છે. અને આંપા પણ આપણે નીલગાય માટે એટલે કે રોજડા માટે કુંડી પણ મેલેલી છે, એમાંથી રોજડા પણ પાણી પી શકે. અને સ્થળની અંદર ઘણી બધી અલગ જગ્યાએ આવી નળીઓ દોડાવેલી છે. અને સરસ મજાનો આજે તો આનંદ છે, કારણ કે ઓટો બની ગયો છે. હવે ખાલી એમાં આપણે કલર કરવાનો છે, એટલે એવું બધું છે. તો જેમ બને એમાં આપણને સપોર્ટ કરજો. અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને બાકી